શું તમે ક્યારે વિચાર્યું છે કે હિન્દી લિપિમાં ઉપર આડી લાઈન હોય છે જેને શિરોરેખા કહેવાય છે, પરંતુ ગુજરાતી લિપિમાં શિરોરેખા કેમ નથી? શું આ ભૂલ છે કે કોઈ ઐતિહાસિક કારણ? હું તમને જણાવું. ગુજરાતી લિપિનું મૂળ છે દેવનાગરી લિપિ. દેવનાગરી લિપિમાંથી હિન્દી, મરાઠી, નેપાળી અને સંસ્કૃત માટેની લિપિઓનો ઉદ્ભવ થયો. આ પરંપરાની મુખ્ય સૌંદર્યલક્ષી લાક્ષણિકતા શિરોરેખા છે. આ રેખા માત્ર સુશોભન નથી કે ટેક્સ્ટને સ્થિરતા પ્રદાન કરે છે અને પવિત્ર ગ્રંથોના સંદર્ભમાં જ્ઞાનના અખંડ પ્રવાહનું સૂચન કરે છે. વિશ્વમાં 60 મિલિયનથી વધુ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ગુજરાતી ભાષા શિરોરેખાની ગેરહાજરી દ્વારા તરત જ ઓળખી શકાય છે. સામાન્ય દૃષ્ટિએ ગુજરાતી દેવનાગરીનું એક સરળ સ્વરૂપ લાગે છે, જેને આડી રેખાનો ભાર ફગાવી દીધો છે. ગુજરાતનો વિકાસ વ્યાપારી અનિવાર્યતા દ્વારા થયો હતો. ઐતિહાસિક રીતે ભારતીય ઉપખંડનું મુખ્ય જોડાણ હોવાથી ગુજરાતે વેપારીઓ, શરાફીઓ અને લેખકોના એક શક્તિશાળી વર્ગને પોષ્યો. આ સમુદાય માટે લેખન એ ધાર્મિક સત્યોને સાચવવાનું સાધન ન હતું, પરંતુ હિસાબ-કિતાબ, પત્રવ્યવહાર અને કાનૂની કરારો માટેનું એક ઉપયોગી સાધન હતું. શિરોરેખા ભલે ભવ્ય હોય, તે લેખન પ્રક્રિયાને ધીમી પાડતી હતી. ટોચની રેખા દૂર કરીને ગુજરાતી લિપિ લખવામાં ઝડપી બની અને વ્યક્તિગત અક્ષરો વધુ અલગ તરી આવ્યા, જેનાથી તે વ્યવસાય અને વાણિજ્યમાં રોજિંદા ઉપયોગ માટે વધુ વ્યવહારુ બની. સદીઓ જતાં જેમ જેમ ગુજરાતી વેપારીઓની આર્થિક શક્તિ વધી, તેમ તેમ તેમને વિશિષ્ટ વર્ગલિપિ પ્રતિષ્ઠા અને તે હિસાબોમાંથી પત્રવ્યવહાર અને છેવટે સાહિત્યનું માધ્યમ બની. આ લિપિમાં ક્રાંતિ ત્યારે આવી જ્યારે 1822માં ફરદુનજી મર્ઝબાને બોમ્બે સમાચારની સ્થાપના કરી. એ એશિયાનું સૌથી જૂનું સતત ચાલતું અખબાર છે. મર્ઝબાને બહેરામજી દ્વારા વિકસિત મથડા વગરના ટાઈપનો સૌપ્રથમવાર ઉપયોગ કર્યો. આ અખબારની લોકપ્રિયતાએ લોકોના મનમાં શિરોરેખા વગરની નવી લિપિને જ પ્રમાણભૂત ગુજરાતી તરીકે સ્વીકારી લીધી. તો મિત્રો, જ્યારે તમે ગુજરાતી અક્ષર લખો છો ત્યારે યાદ રાખો, તમે ફક્ત સ્ક્રિપ્ટ નથી લખતા. તમે શિલાલેખોથી લઈને વેપારીઓની બુદ્ધિ સુધીની સદીઓથી ચાલતી આવેલી એક મહાકથા તમારા પેનથી ફરી જીવન કરો છો. મિત્રો, આ વિડીયો દરેક ગુજરાતી સુધી પહોંચાડો, ગ્રુપમાં શેર કરો અને જો ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો અને ફોલો કરો, જેથી વધુથી વધુ લોકો સુધી આ વાત પહોંચે. થેન્ક યુ.